હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે એ ધોરણ 10ની મોસ્ટ આઈએમપી એક શોર્ટ નોટ ટેક્સ્ટ ટુ તાજનગર ઉપર છે. અને આ વિડીયો છે આઈ હોપ કે દર વખતે આપણે જે શોર્ટ નોટ બનાવીએ છીએ એ મુજબ જ છે, તો વધારે ડિસ્કશન નથી કરવી. તો લેટ્સ બિગિન ધ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ ટેક્સ્ટ ટુ તાજનગર ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ, એમાંની એક શોર્ટ નોટ. ફર્સ્ટ લાઈન તમે તાજનગર નિયર અ ગુડગાંવ, એટલે કે આ જે તાજનગરની સ્ટોરી છે એ ગુડગાંવની અંદર આવેલી એક સ્ટોરી છે અને ઇન્સ્પાયરિંગનો મતલબ થશે એક પ્રકારનું મોટિવેશન આપતી, પ્રેરણા આપતી જે સ્ટોરી છે. ફોર 25 years they requested for a railway station in the village, એટલે કે તાજનગર ગામના લોકો છે એ છેલ્લા 25 વર્ષથી પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન હોય એ માટે એ કમ્પ્લેન કરે છે અને રિક્વેસ્ટ કરે છે. પીપલ હુ નીડ ટુ ગો ટુ ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવાર, એટલે કે આ ગામમાંથી જે લોકો છે એ ગુડગાંવ જતા હોય છે, દિલ્હી જતા હોય અને રેવાર જતા હોય છે. અને વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ, અને વિદ્યાર્થીઓ છે એ કોલેજની અંદર અભ્યાસ અર્થે જતા હોય છે. પીપલ ઓફ તાજનગર had to go to હાલીમંડી or પાટલી to catch a train because both the stations were 6 kilometers away, એટલે કે આ ગામના લોકોને જો રેલવેમાં જવું હોય, મતલબ આ દિલ્હી જવું હોય, ગુડગાંવ જવું હોય કે રેવાર જવું હોય, તો તેમને કાં તો હાલીમંડી જવું પડે અને કાં તો પાટલી જવું પડે. શું કામ કારણ હતું? તો કારણ કે પોતાના તાજનગર ગામની અંદર રેલવે તો પસાર થતું હતું, મતલબ કે ટ્રેન ત્યાંથી પસાર થતી હતી, પણ રેલવે સ્ટેશન હતું નહીં. તો આ મુખ્ય રીઝન હતું. ત્યારબાદ તેઓએ એક વિચાર કર્યો, એટલે કે they thought when the railway line passed through the villages, એટલે કે ગામની અંદરથી જો રેલવે લાઇન પસાર થતી હોય તો we would have a station in the village, તો ગામની અંદર છે એ રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. બટ રેલવે told them that they did not have a funds, પણ રેલવે તેમને કહી દીધું કે અમારી પાસે ફંડ નથી એમ. વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલા માટે ગામના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ મેટર છે રેલવેનું સ્ટેશન બનાવવાની, એ આપણે આપણા હાથમાં લેશું. આ બધું યુનિટની અંદર તમે ભણેલા જ છે. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ, એટલે કે તેઓએ કલેક્ટ કર્યા. પુલ્ડ કરવું એટલે કલેક્ટ કરવું. તેઓએ 21 લાખ રૂપિયા છે એ કલેક્ટ કર્યા. એન્ડ બિલ્ટ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના દિવસે દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું કે જેની અંદર ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ અ સ્પેન્ડ અ સિંગલ રૂપીસ, જેમાં રેલવેએ એક પણ રૂપિયો સ્પેન્ડ કર્યો નહોતો, એટલે કે રેલવેનો એક પણ રૂપિયો નહોતો. બધા જ જે પૈસાની જરૂર હતી, રૂપિયાની જે જરૂર હતી, એ 21 લાખ રૂપિયા છે ગામના લોકોએ ફંડ કર્યું, જે હોય 75,000 ને તમે બધું યુનિટની અંદર આ ડિસ્કશન કરી ગયા છે. તો આવી રીતે છે એ દેશનું જે પ્રથમ, જેમાં રેલવે એક પણ રૂપિયો નહોતો આપ્યો એવું રેલવે સ્ટેશન તૈયાર કર્યું. તો આ સરસ મજાની શોર્ટ નોટ છે એ તમે સારી રીતે એક્ઝામની અંદર લખી શકો અને તમારે તમારી નોટ્સબુકની અંદર ઉતારી લેવાનું છે. આઈ હોપ કે તમને આ શોર્ટ નોટ છે એ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ વિડીયો.